ચેપ્ટર 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન વિશે ભણીશું. તમે અગાઉ શીખ્યા છો કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. એટલે કે સજીવને પોતાને જીવંત રહેવા માટે, એટલે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શેની જરૂર હોય છે? ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં જ પહોંચાડવા જ રહ્યા. તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે? આકૃતિ 11.1 જુઓ. શું તમે હૃદય અને રુધિરવાહિનીઓ જોઈ શકો છો? તેઓ આ બધા જ પદાર્થોના વહનનું કાર્ય કરે છે. તો આપણે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે હૃદય છે અને રુધિરવાહિનીઓ આપેલી છે. એ શું કરે છે? તો એમાં પદાર્થોનું વહન કરવાનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે. આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશો. હવે આપણે આગળ જોઈએ. પરિવહન તંત્ર, એમાં રુધિર છે. જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે? રુધિર બહાર આવે છે. પરંતુ રુધિર શું છે? તો રુધિર એ પ્રવાહી છે જે રુધિરવાહિનીઓમાં વહે છે. તમને ખબર છે કે તમને કોઈ ઈજા થાય ત્યારે તમને રુધિર આવે છે બહાર, ત્યારે એ રુધિર શું હોય છે? પ્રવાહી હોય છે. અને રુધિરમાં શું આવેલું હોય છે? તો રુધિર વાહિનીઓમાં આવેલું હોય છે. તે પાચિત ખોરાકોના ઘટકોનો નાના આંતરડાથી શરીરની વિવિધ ભાગો તરફ વહન કરે છે. તો એનું કાર્ય શું છે? તો પાચિત થયેલો જે ખોરાક હોય એને નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી નિકાલ પણ કરે છે. પછી તે શરીરમાં ઉત્સર્ગ દ્રવ્યો હોય એને પણ શરીરમાંથી નિકાલ પણ કરે છે. રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? રુધિર તરલ પદાર્થોનું બનેલું હોય છે જેને રુધિર રસ કહે છે, જેમાં વિવિધ પ્રકારના કોષોનો સમાવેશ થયેલો હોય છે. રક્તકણ એ એક પ્રકારનો કોષ છે જે લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે. રક્તકણ આવેલું હોય એ પણ શું છે? એક પ્રકારનો કોષ છે જે લાલ રંજક કણ ધરાવે છે જેને આપણે હિમોગ્લોબિન કહીએ છીએ. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અને અંત સુધી પહોંચાડે છે. તો હિમોગ્લોબિન શેના સાથે જોડાય છે? ઓક્સિજન સાથે જોડાય છે. અને એનું કાર્ય શું છે? તો શરીરના બધા ભાગો અને અંતકોષો સુધી પહોંચાડે છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરો છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. તો રુધિરનો રંગ લાલ કેમ હોય છે? તો હિમોગ્લોબિનની હાજરી આપણા શરીરમાં હોય એના કારણે રુધિરનો રંગ લાલ હોય છે. રુધિરમાં શ્વેત કણો પણ આવેલા છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. એ ઉપરાંત રુધિરમાં બીજું શું આવેલું છે? તો શ્વેત કણો આવેલા છે. તો એનું કાર્ય શું છે? તો શરીરમાં જે જીવાણુઓ પ્રવેશે છે એની સામે લડે છે. બુઝો રમત રમતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે. કપાયેલ ભાગમાંથી રુધિર બહાર આવે છે. થોડા સમય પછી તેણે જોયું કે રુધિર વહેતું અટકે છે અને ગંઠાઈ જાય છે. એટલે કે શું છે? બુઝો રમત રમતા પડી જાય છે અને એને ઈજા થાય છે. હવે ઈજા પહોંચે છે ત્યારે એને લોહી આવે છે અને એ લોહી શું થાય છે? રુધિર એટલે કે લોહી આવે છે. થોડા સમય પછી જોયું તો એ રુધિર અટકતું બંધ થઈ જાય છે અને તે ગંઠાઈ જાય છે. બુઝોને આનાથી આશ્ચર્ય થાય છે. રુધિર ગંઠવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે જેને ત્રાક કણો કહેવામાં આવે છે. એટલે કે રુધિર શું થઈ જાય છે? ગંઠાઈ જાય છે અને એની માટે કઈ પ્રકારની કોષો, આ પ્રક્રિયા શેના દ્વારા થાય છે? કોષો દ્વારા થાય છે જેને આપણે ત્રાક કણો કહીએ છીએ. રુધિરવાહિનીઓ. શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિરવાહિનીઓ જોવા મળે છે. તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે અને ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો તરફ થવું જરૂરી છે. એટલે કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ઓક્સિજન પ્રવેશે છે અને ઓક્સિજનનો જથ્થો ક્યાં જાય છે? ફેફસામાં ભરાય છે. અને ઓક્સિજનનું વહન શરીરના બીજા બધા ભાગોમાં થવું જરૂરી છે. રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે. પ્રકરણ 10માં શીખ્યા તે મુજબ રુધિરને ફક્ત હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય. તેથી બે પ્રકારની રુધિરવાહિનીઓ, ધમની અને શિરા શરીરમાં આવેલી છે. તમને ખબર છે કે કયા પ્રકારની રુધિરવાહિનીઓ આવેલી છે? તો ધમની અને શિરા. ધમની એ હૃદયની ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. તો ધમનીનું કાર્ય શું છે? તો હૃદયમાંથી જે ઓક્સિજનયુક્ત રુધિર છે એને શરીરના બધા જ ભાગો તરફ લઈ જાય છે. રુધિરનો પ્રવાહ
ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. એટલે કે ધમનીની દિવાલ કેવી હોય છે? જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ચાલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરવા એક પ્રવૃત્તિ કરીએ. તમારા જમણા હાથની તર્જની અને મધ્યમાં ને ડાબા કાંડાની અંદર બાજુએ મૂકો. શું તમને થડકારા જેવો હલનચલનનો અનુભવ થાય છે? આની પાછળનું કારણ શું હોઈ શકે? આવા હલનચલનને નાડી ધબકારા કહેવાય છે, જે ધમનીમાં રુધિર વહેવાને કારણે થાય છે. 1 મિનિટમાં થતા નાડી ધબકારાની ગણતરી કરો. પછી તમારે નાડી ધબકારાની ગણતરી કરવાની છે કે તમારા નાડી દર કેટલો છે, કે તમારે 1 મિનિટમાં નાડી ધબકારા કેટલા સંભળાય છે. તમે કેટલા નાડી ધબકારા ગણી શકો છો? 1 મિનિટમાં થતા થડકારને નાડી દર કહેવામાં આવે છે. આરામદાયી સ્થિતિમાં મનુષ્યનો નાડી દર આશરે 72થી 80 જેટલો હોય છે. એટલે કે 1 મિનિટમાં તમારા નાડી ધબકારા કેટલા હશે? 72થી 80. તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાડી ધબકારા અનુભવી શકો. તમારા પોતાના અને તમારા સહપાઠીના નાડી ધબકારા પ્રતિ મિનિટે નોંધો અને તમે મેળવેલ અંકો કોષ્ટક 11.1 અને તેની તુલના કરો. તો તમારે અહીંયા કોષ્ટક 11.1 છે નાડી ધબકારા, એમાં ક્રમાંક આપેલા છે. તમારા સહપાઠીના નામ લખવાના છે અને એનો ધબકારા કેટલા છે 1 મિનિટના તે અહીંયા લખવાનું છે.